સુરત શહેરમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણના આંકડા બાબતે કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવાના દાવા મુજબ પાલિકા દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનેક પ્રશ્નો ઊભા કરે છે। આરટીઆઈ હેઠળ પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2018 થી 2023 દરમિયાન સુરત શહેરમાં 33,761 શ્વાનો પકડવામાં આવ્યા હતા। પાલિકા દ્વારા 30,300 શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ કામગીરી પાછળ અંદાજે રૂપિયા 3.30 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવાનું કહેવું છે। વાર્ષિક સરેરાશ પ્રમાણે 8,000 થી 8,500 જેટલા શ્વાનોનું રસીકરણ ખસીકરણ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ આંકડા અંગે પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। સુરત શહેરની અંદર નવું કૌભાંડ બહાર આવ્યું છે। આ છે કૂતરા કૌભાંડ। કારણ કે સુરત શહેરની અંદર એજન્સીને સોંપવામાં આવે છે કૂતરાને પકડીને રસીકરણ ખસીકરણ કરીને ફરી એને બજારમાં છોડી દેવા માટેનું એક આખું કોન્ટ્રાક્ટ છે। એ કોન્ટ્રાક્ટની અંદર દસ્તાવેજો એવું કહેવા માંગે છે 33,000થી પણ વધારે કૂતરાઓને પકડવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં। એના પૈકી 30,300 જેટલા કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે। એની પાછળ 3,28 લાખ રૂપિયાનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવેલું છે। આ એક દસ્તાવેજ આરટીઆઈની અંદર મને મળેલ છે। પણ ચોંકાવનારી વસ્તુ એ છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા જે સેન્સસ કરવામાં આવે છે એની અંદર 20 લાઈવ સ્ટોકના જે સેન્સસ મુજબ સુરત શહેરની અંદર 2754 કૂતરા અને સુરત ડિસ્ટ્રિક્ટની અંદર 18,744 કૂતરા છે। તો પછી સુરત મહાનગરપાલિકા 30,300 જેટલા કૂતરાઓના રસીકરણ ખસીકરણ કઈ રીતે કર્યું? આ એક બહુ મોટો સવાલ છે। કારણ કે આની અંદર 3 કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયું છે એવું મારું માનવું છે। એટલા માટે લોકાયુક્ત પાસે આ મામલો પહોંચી ગયો છે અત્યારે, અને કોને ભાગે કેટલા કૂતરા આવ્યા છે એ નક્કી કરવું હવે જરૂરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।